15મી માર્ચ 2026 ને રવિવાર આજે વહેલી સવારથી સૂર્યદેવ પોતાની ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કર્યો છે. જેને મીનાર્ક કહેવામાં આવે છે. ગુરુ જ્યારે ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે તેને ધનાર્ક ને મીનાર્ક અથવા ખર માસ અથવા મળ માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન પૃથ્વી ઉપર સૂર્યના કિરણો ખૂબ જ મંદ ગતિથી આવતા હોય છે. ગુરુની પણ શક્તિ બહુ મંદ હોય છે. આના કારણે આપણા શાસ્ત્રોમાં આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવા માટે વર્જિત સમય માનવામાં આવે છે. ગ્રહ પ્રવેશ, અજ્ઞોપવિત, મુંડન, લગ્ન, વિવાહ વગેરે જેવા કામ કરવા માટે આ સમય બિલકુલ વર્જિત છે. તેની પાછળનું કારણ એ છે કે સૂર્યની ગતિ અથવા સૂર્યના તેજ અથવા સૂર્યના કિરણો મંદ ગતિના હોય છે. પૃથ્વી ઉપર આવતા હોવાના કારણે શુભ કાર્ય માટે ગુરુ, સૂર્ય અને શુક્ર જેવા ગ્રહોનું ખૂબ જ મહત્વ છે. માટે સમય દરમિયાન આપણે શુભ કાર્ય કરવા હોતા નથી. પરંતુ આધ્યાત્મિક ઉર્જા માટે, આંતરિક શક્તિને જાગૃત કરવા માટે, આપણા કલ્યાણ માટે અથવા આપણા પરિવાર સહિત આપણું પોતાનું કલ્યાણ થાય અને આપણામાં રહેલી દિવ્ય શક્તિઓને જાગૃત કરવા માટે આ જે સમય છે ધનમાં સૂર્ય અને મીનમાં સૂર્ય દરમિયાન હંમેશા આપણે દાન પુણ્ય કરવા જોઈએ. તીર્થયાત્રા, ખાસ કરીને પોતાના ઈષ્ટદેવનું ધ્યાન, ઉપાસના, મંત્ર, હવન, યજ્ઞ વગેરે કરવા જોઈએ. મંત્ર સિદ્ધિ માટે આ સમય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તો તે કરવાથી આપણી એક જાતની અંદરની શક્તિ જાગૃત થતી હોય છે. એ આંતરિક શક્તિ જ આપણા આભામંડળને વિકસિત કરતી હોય છે અને જેના કારણે આરોગ્ય માટે આપણા કાર્ય જે પણ કંઈ કરતા હોઈએ, નોકરી, ધંધો વગેરે, તો તેમાં અનુકૂળતા રહેતી હોય છે. એટલે આંતરિક શક્તિને જાગૃત કરવા માટેનો આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો તે કરવું જોઈએ. પણ ધારો કે આ સમય દરમિયાન આ કમુહૂર્તોમાં લગ્ન કરવામાં આવે તો મેરેજ અથવા લગ્ન જીવનમાં ગડબડ થવાની શક્યતા રહેતી હોય છે. ઘણી વખત દાંપત્ય જીવન એટલું કડવું બની જતું હોય કે સાથે રહેવું મુશ્કેલ થઈ જતું હોય છે. અથવા એ પ્રસંગ દરમિયાન કંઈ વિઘ્ન આવતા હોય છે. તે જ રીતે યજ્ઞોપવિત અને મુંડન તે માનસિક વિકાસ માટે, શારીરિક વિકાસ માટે અને વિદ્યા પ્રાપ્તિ માટેના ખૂબ જ મહત્વના માધ્યમ છે. અને એ સમયમાં જો આ કમુહૂર્ત સમયમાં અથવા સૂર્ય, ગુરુ વગેરેના બળ વગર સમયમાં કરવામાં આવે તો તેની જે માનસિકતા, શારીરિકતા અને બૌદ્ધિકતાનો વિકાસ થવો જોઈએ તે થઈ શકતો નથી. માટે તે કાર્ય કરવામાં આવતા નથી. તે જ રીતે ગ્રહ પ્રવેશ જો આ સમય દરમિયાન કરવામાં આવે તો ઘરમાં ક્લેશ રહેતો હોય છે, આરોગ્યના પ્રશ્ન આવતા હોય છે,